કેશોદના ફાગડી ગામે ધાર્મિક સ્થાનમાં સાધુઓ બન્યા શોખીન તોરણી આશ્રમના મહંતને મારકૂટ અને ધમકી આપવાનો મામલો મનીષ ચુડાસમાએ આપી છે પ્રતિક્રિયા। તોરણીયા આશ્રમના મહંત શંકરદાસને કરી મારકૂટ। શંકરદાસે સેવા માટે રાખેલા એક સાધુએ પોતાની સાથી અન્ય એક સાધુ અને સાથી મહિલા સાથે મળીને ગોરખ ધંધા કરી મારકૂટ કરી હતી। દારૂ ગાંજો ચરસ પી જગ્યાને બદનામ કરી છે। મહંતે ના કહેતા કરી તેની સાથે માથાકૂટ। સ્થળ પર તપાસ કરતા આશ્રમમાં ધાર્મિક સ્થળને ન શોભે તેવા ટાંગેલા વસ્ત્રો ઘાતકી હથિયારો પર ખુલ્લેઆમ પડેલા જોવા મળ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જુનાગઢ। મારું નામ મનીષભાઈ ચુડાસમા। આપણે કેશોદની અંદર ફાગરી રોડ ઉપર તોરણિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે। જે જગ્યાની અંદર આજકાલ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ત્યાં જતા આવતા ભાવિ ભક્તોને ખૂબ જ ઠેસ પહોંચી છે। આ વિવાદનું કારણ ત્યાં રહેતા સાધુ સંતો છે। તો આ સાધુ સંતોના પાછળ જે કાંઈ કૃત્યો કરતા એ લોકો, પડદા પાછળની વાત, તો એ લોકો જે કાંઈ કૃત્યો કરતા એમને મારી એક ખાસ નમ્ર વિનંતી છે કે આ કૃત્ય તમારું બધું બંધ કરી દો અને આ આશ્રમ છે તે ટ્રસ્ટને હવાલે થાય અને ત્યાંની પબ્લિકને અને કેશોદના નગરજનોને, કેશોદના વાસીઓને એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જે બનેલું છે હનુમાનજી દાદાનું મંદિર તોરણિયા હનુમાન, તે કાયમીને માટે ટકી રહે એના માટે થઈ અને પોલીસ કેસ પણ થયેલો છે। તો મારી નમ્ર વિનંતી અને અપીલ પણ છે કે તાત્કાલિક ધોરણે આ બાબતે કેશોદ પોલીસ કાર્યવાહી કરી અને આ મંદિર છે તે એમના ટ્રસ્ટીઓને સોંપી દેવામાં આવે અને ટ્રસ્ટીઓ પોતે કોઈ સારા એવા સેવાકીય, જે સારામાં સારી સેવા કરી શકે એવા કોઈ સાધુની નિમણૂક કરે। બસ આવી મારી નમ્ર વિનંતી છે, નિવેદન છે।